જય વસરાજ બધાને, વેલકમ બેક ટુ 3 સિસ્ટર્સ વ્લોગ. તો જો અમારી છોકરીઓ આવી ગઈ છે સ્કૂલેથી અને જો મીસુબેન રમાડવા લાગી. આ જો સ્કેટિંગ સાયકલ અપાડે, ના પાડે કેમ કે અહીંથી વાહનની આવર જાવર થતી હોય ને તો બીક લાગે પડવાની એને, થોડી ધરાર હકાલે. ક્યારેક ને કહું કે પહેલાં યુનિફોર્મ બદલાવી નાખો અને પછી રમજો, તો યુનિફોર્મ પહેરીને જ સાયકલ હકાલવા લાગી ગઈ. જો અમારી પ્રીતિબેન જો ખુલવા. આ જુઓ અમારી મીસુબેન શિયાળાની ઠંડી નાને કલાકે વર્ગે પાણીથી રમવા મળે ને તો ટાઈટ નથી લાગતી, શિયાળો નથી નડતો. એટલી મસ્ત થઈને રમે, એમ પપ્પાને ઈકો ધોવા લાગે. તો ફૂલોની સ્કૂલની બાજુમાં ગાર્ડન છે ને, ત્યાં અમે આવી ગયા છે. ગાર્ડનમાં જો અમારા પ્રીતિબેનને, કેમ કે છોકરીઓને સ્કેટિંગ સાયકલ અપાવી હતી ને રમવી હતી, તો ઘરે શું છે રોડ ઉપર રમાતું નથી. વાહ, આ જો રમતા રમતા બાજુ જોઈએ. એ બાતું ને થડખું રમો. હું તને આપું ને, ઈ ભૂલી જાય તો હું તને આપું, પછી શું છે? હા કઈ ને રમવું ફૂલવા હેડખી રેમ. જો પછી એવી રીતના કરું તો કોઈથી ચોપાટી કે લઈ નહીં આવું. એક તો તમને બધાને લઈ આવવા રમાડવા ને પાછું રીહાવું. હા જા માર દીકરો. હાલ ફૂલવા પાસ કર બોલ. હાલ આવતી યાર, તાર પપ્પા દી હે. હાલો એની સાયકલ આટવી. હાલો હું તારો વિડીયો ઉતાર દે. જા એવું છે, ધીરે ધીરે હો પૈડની બીન. અને ચોથી ફેરે તો પૂગી ગયો, 4 ફેરે પગ મેરા તમારે પૂગી ગયો. હિસાબ કરજો. પપ્પા હું એક ફેરે આવી
ત્યારથી એને 4 ફેરા પગ માર્યા હતા તો ઉતરી ગયો. એક ફેરા કરી લેવા દે એને. હા હો હાય થઈ ગયું છે હવે કાઢવી લાંબો ખરી પગ મારીને સાયકલ ધક્કો મારીને માગો. તું થાકે રે બેન કે નથી થાકી જે હજે વીજળીમાં નાખી દે ને લઈ ગ્લાસ થઈ જાય. હા એમ હલાવવાની હોય. બસ લીધું થાકી જાય બધું માથી દીકરો. અંધારું પડે આ જો અમારા ફૂલવાબેન એના પપ્પા શીખવાડે બોલથી રમતા. મીસુ તો વયસમાં ડાગલો જોવે હા બે હા લઈ આવ. દાડી ઓલી કર આ જો અમારા ફૂલવાબેનનો બોલ ઝાડવામાં ફસાઈ ગયો દાડી ઉપર. ઓલા તો છે વાસેટ આવી આગા તો હજી છે ને પગ થોડુંક વધારે લાંબુ લેવાય તો હાલે તું કેટલું લે તું કેટલું લે તો અમે પહોંચી ગયા છે ઘરે અને આ જુઓ અમારી બ્રેડ લઈને મીસું રમે છે બ્રેડથી. અમારી પાવભાજી બની ગઈ છે અને પ્રીતુબેને લાગી છે ભૂખ તો જો હાથે લઈને બેસી ગઈ છે જમવા. તો સારું હવે ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં.